સુરતના વરાછા વિસ્તારમાં આવેલા કાપોદ્રા બ્રિજ પર એકલી જતી મહિલાઓને નિશાન બનાવી ચેઇન સ્નેચિંગ કરતા ઇસમને કાપોદ્રા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મળતી માહિતી પ્રમાણે સુરતના મોટા વરાછા ઉત્તરાયણ પાસે આવેલા ધર્મજીવન રો હાઉસમાં રહેતા 52 વર્ષીય રેખાબેન ખેની તારીખ 24 જાન્યુઆરીના રોજ બપોરે 2 વાગ્યાની આસપાસ મોટા વરાછાથી કાપોદ્રા ચીકુવાડી તરફના ઓવરબ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા હતા। આ દરમિયાન એક બાઇક ઉપર આવેલા ઈસમે રેખાબેનના ગળામાંથી 89,000ની સોનાની ચેન સ્નેચિંગ કરી ફરાર થઈ ગયો હતો। જ્યારે બીજા બનાવમાં મોટા વરાછામાં આવેલા પાર્થ બંગલોઝમાં રહેતા 43 વર્ષીય મમતાબેન ઘોરી ગત 15 ફેબ્રુઆરીએ સાંજે 4 વાગે મોટા વરાછાથી કાપોદ્રા ચીકુવાડી તરફ ઓવરબ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા હતા। આ દરમિયાન એક બાઇક ઉપર આવેલા ઈસમે તેમને પહેરેલ મંગળસૂત્ર આંચકી ફરાર થઈ ગયો હતો। આ મામલે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી હતી। ત્યારે કાપોદ્રા પોલીસે ચેઇન સ્નેચર ફેનિલ મુકેશ ભાલાળાને કાપોદ્રા બ્રિજ પરથી ઝડપી પાડ્યો હતો। આરોપીએ કબૂલાત કરી હતી કે તે બ્રિજ પર બેસી એકલી જતી મહિલાઓને નિશાન બનાવી ગળામાંથી સોનાના દાગીનાનું સ્નેચિંગ કરતો હતો। હાલ તો પોલીસે આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।